તો રક્ષાબંધનના પર્વને લઈને સુરેન્દ્રનગરની બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લા તેમજ શહેરમાં છેલ્લી ઘડીની રાખડીની ખરીદીમાં તેજી જોવા મળી છે। આ વખતે સુરેન્દ્રનગરની બજારોમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ફેન્સી રાખડીઓ જોવા મળી। આ વખતે 90 વર્ષ બાદ શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધનના તહેવાર હોવાના પગલે રક્ષાબંધનનું મહત્વ પણ વધ્યું છે। તો રક્ષાબંધનને લઈને સુરેન્દ્રનગરના બજારોમાં પણ લોકોની ભીડ જામી છે। બજારોમાં 10 થી લઈ 500 સુધીની ફેન્સી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે। તો છેલ્લા દિવસે રાખડીની ખરીદીમાં તેજીનો માહોલ જોવાઈ રહ્યો છે। અવનવી રાખડીઓ લોકોનું મન આકર્ષી રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં કેવો માહોલ છે? આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે બજારોમાં કેવી ભીડ છે? ખાસ કરીને કાલે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં રાખડીઓ અને અવનવી વસ્તુ ખરીદવા માટે લોકોની ભીડ છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો દેખાડશે। સુરેન્દ્રનગર વાડીલાલ ચોક જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થવાની છે ત્યારે સોમવારે રક્ષાબંધન આવતી હોવાના કારણે આનું મહત્વ વધી જતું હોય છે। ત્યારે તમામ બહેનો છે તે ભાઈની સુરક્ષા માટે ભાઈના હાથ ઉપર રાખડી બાંધશે અને રક્ષાબંધનની ઉજવણી કરશે। આપણી સાથે વેપારી છે। સુરેન્દ્રનગરની બજારોમાં અવનવી રાખડીઓ આવી છે, શું કહેશો? કેવા પ્રકારની રાખડી છે અને કેવા ભાવથી તમે વેચાણ કરી રહ્યા છો? આ પેલી ચંદનની, સુપરની, ડાયમંડ રાખડી ને સોના ચાંદીની રાખડીમાં પણ આ પેલી તેજી આવી છે થોડી, પણ ચાંદીની રાખડીમાં આ પેલી લોકોની બહુ માંગ છે ને ટેડી બેર, નાના બાળકો માટે લાઇટ વાળી એ બધી રાખડીઓ બહુ આવી છે બજારમાં। ભાભીની અત્યારે કપલ રાખડી બધા લોકો બહુ લઈ જાય છે અમારે ત્યાંથી, બહુ ડિમાન્ડ છે એની। ખાસ કરીને જો ભાવની વાત કરવામાં આવે તો 5 થી લઈને 500 સુધીની રાખડી બજારમાં ઉપલબ્ધ છે ત્યારે કેવી ગરાગી છે? માહોલ કેવો છે? માહોલ સારો છે આ ફેરી, પણ અત્યારે પણ એટલો બધો માહોલ છે કે આ છેલ્લા દિવસોમાં અત્યારે અમારે એટલી ગરાગી નીકળી છે, પણ સારી ગરાગી અમને એટલી બધા સંતોષ છે અમને। ખાસ કરીને જે રક્ષાબંધન છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે, કાલે ઉજવણી થવાની છે ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં રાખડીઓ ખરીદવામાં ભીડ જોવા મળી છે। બીજી તરફ મીઠાઈની દુકાનો હોય ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની જનતા છે તે ઉત્સવ પ્રેમી જનતા ગણવામાં આવે છે ત્યારે રક્ષાબંધનના જે છેલ્લો દિવસ છે ત્યારે ગરાગીની પણ હાલની પરિસ્થિતિ મુજબ જાણે ઘોડાપૂર બજારમાં ઉમટી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગરની બજારોમાં સોના ચાંદીથી લઈ અને ફેન્સી રાખડીઓ બહેનો ખરીદી રહી છે। કાલે સવારે મુહૂર્ત સાચવી અને આ ઉજવણી કરવામાં આવશે, ભાઈના હાથમાં રાખડી બાંધવામાં આવશે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવશે અને બહેનોમાં પણ હાલમાં આ તહેવારને લઈને થનગનાટ છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।